જેટલા પણ લોકોને એવું છે કે લવ જિહાદ જેવી કોઈ વસ્તુ નથી હોતી અને હિન્દુ દીકરીઓને ટાર્ગેટ કરવામાં નથી આવતા, તેવા લોકો માટે એક કિસ્સો સામે આવ્યો છે. નાસિકના એક ટેક કંપનીમાં એક ઘટના બની છે, એને આખી બાબતને એક્સપોઝ કરી દીધી છે. અને આ પછી પણ જો તમે આ વાતને માનતા નથી તો એક વાત ક્લિયર છે કે ફક્ત તમે આંખો બંધ કરવા માનો છો, કારણ કે આ તમને એક જ વસ્તુ કમ્ફર્ટેબલ લાગે છે. હવે નાસિકની ટેક કંપનીમાં જિહાદી ગેંગ વિશે તમને વાત કરું તો આ લોકો કેવી રીતે વિક્ટમને ટ્રેપ કરતા અને આખું મોડેલ સેપરેટલી શું હતું એ તમને સમજાવું. વોટ્સઅપમાં નાના ઘણા ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ખાસ પ્રકારનું મટીરિયલ શેર કરવામાં આવતું અને ધીમે ધીમે રેડિકલાઇઝેશન કરવામાં આવતું હતું. ટાર્ગેટ કેવી રીતે પસંદ કરવા, તેઓ ખાસ કેવી મહિલાઓને ઓળખવી, તેમની લાઈફમાં કોઈ વીક પોઈન્ટ હોય તેવા મહિલાને ઓળખવામાં આવતા હતા. જેમ કે ખાસ કરીને લગ્નના ઘણા વર્ષ પછી સંતાન ન થવું, મેરેજમાં પ્રોબ્લેમ આવવા અથવા તો કોઈ પર્સનલ સ્ટ્રગલ ચાલતી હોય. એક અલગ પ્રકારનું ઇન્ટરનલ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું, જ્યાં આરોપીઓ પોતાના આગામી સંભવિત ટાર્ગેટ વિશે ચર્ચા કરતા હતા, કોણ વલ્નરેબલ છે અને કયા વ્યક્તિને અપ્રોચ કરવું. વિક્ટિમ માટે પણ ખાસ અલગ પ્રકારના ગ્રુપ બનાવવામાં આવતા હતા, જ્યાં તેમને ખૂબ જ સાવધાનીપૂર્વક ગ્રૂમ કરવામાં આવતા, ખાસ કરીને મોલેસ્ટેશન, અસોલ્ટ અને ફોર્સ કન્વર્ઝેશન જેવા આરોપીઓથી બચી શકાય. સૌથી પહેલા સંપર્ક મહિલાઓ દ્વારા જ કરવામાં આવતો હતો. ટ્રસ્ટ બિલ્ડ થઈ જાય પછી આરોપીઓ પોતે એન્ટ્રી કરી પ્રોસેસ આગળ વધારતા હતા. આ કોઈ સામાન્ય ક્રાઇમ લાગતો નથી, આ સ્પષ્ટ રીતે એક ઓર્ગેનાઇઝેશન નેટવર્ક પેટર્ન બતાવે છે. અત્યાર સુધીમાં 6 થી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ માટે એસઆઈટી બેસાડવામાં આવી છે. પણ સવાલ હજી પણ તમારા માટે એ જ છે, શું તમે તમારા આસપાસની મહિલાઓ, દીકરીઓ અને સ્ત્રીઓને આ બાબતે સજાગ કરી શકો છો? તેમની સામે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, કારણ કે મહિલાઓ માટે તો રેટ લિસ્ટ પણ બનાવી રહ્યા છે. હિન્દુ છોકરીઓ લાવશો તો આટલા રૂપિયા, અને આ લોકો એ જ પ્રમાણે કામ કરે છે. નહીં તો કોઈની જિંદગી બગાડવા માટે આટલા મોટા લેવલ પર આ મહેનત કોણ કરે? બાકી તમે કોમેન્ટમાં જણાવો, શું તમે જાગૃતિ ફેલાવવા માટે તૈયાર છો? અને આવી જ અપડેટ માટે મને ફોલો કરી લેજો.